ભારતીય બંધારણ પૃષ્ઠભૂમિ ગમે તે ઇતિહાસ હોય, ભૂગોળ હોય, સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, ગમે તે હોય, તેની પાછળ ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક ભાગ રહેલો છે. ભારતીય બંધારણનો પણ ઐતિહાસિક ભાગ રહેલો છે. જ્યારે બંધારણ ઘડાયું, શા માટે ઘડાયું? એના પહેલાં કંઈ ઇતિહાસ નહીં હોય? છે, બંધારણનો પણ ઇતિહાસ છે. બ્રિટિશ સરકાર કાયદા બનાવવાની જરૂર કેમ પડી? શા માટે બ્રિટિશ સરકારે કાયદા બનાવવાની જરૂર પડી? કારણ કે જ્યારે ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ તેમની પરવાનગીઓ આપી કે તમે ત્યાં ધંધો કરી શકો છો, વ્યવસાય કરી શકો છો. જ્યારે 1757માં ઓળખાણ, જ્યારે ભારતના રાજવાઈઓ હતા તેમની સાથે આવેલા ઇંગ્લેન્ડના જે કોઈ પણ હતા કર્મચારીઓ જે ધંધાકીય માટે આવેલા હતા, તેઓએ રાજાઓ સાથે ઓળખાણ કરીને તેમને ટેક્સ વસૂલી કરવી. જે કોઈ પણ સારી ઓળખાણ કરીને કોઈ સંસ્થા પાસેથી મહેસૂલ ન ઉઘરાવે એના માટેથી તેમને રાજાઓ સાથે ઓળખાણ કરેલી હતી, જેનાથી બંગાળના, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ દીવાનગી પરવાનગીઓ આપી. જ્યારે બક્સરનું યુદ્ધ થયું, આ યુદ્ધના કારણે તેમના ફળ સ્વરૂપે 1765માં કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સા મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપી. દીવાની એટલે કે મહેસૂલ. જ્યારે ત્યાંની રાણીને એક એવો પ્રસ્તાવ મળે છે કે જ્યાં તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે એક દેવામાં ચાલે છે. દેવા એટલે કે દેણું. કોઈના પાસેથી લેણું લીધું હોય ભારત પાસેથી, તો એ દેવામાં ચાલે છે. જ્યારે અહીંયાની કંપનીને, રાણીને એમ થયું કે અહીંયા તો આટલું બધું કમાય છે, છતાં એમને મહેસૂલ ભરવાની પણ પરવાનગી મળી છે, છતાં આટલા બધા દેણામાં કેમ છે ત્યાં? તો ક્યાંક ને ક્યાંક અંદર બળવાખોરી ચાલતી હતી. એટલા માટે થઈને ત્યાં અમુક કાયદા બનાવવાની જરૂર પડી રાણીને. એટલા માટે થઈને ભારતીયની ઐતિહાસિક ભૂમિકા, જ્યારે બંધારણની ઐતિહાસિક ભૂમિકાનો મહત્વ ભાગ ત્યાં કંઈક ક્યાંક સંબંધ છે. જ્યાં ભારતીય બંધારણનો વિકાસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ક્યારે આવી? તો કે 1773થી ઈસવીસન 1858. બ્રિટિશ તાજનું શાસન જ્યારે 1858થી 1947 લગી તેની જે બંધારણ નીતિ હતી ત્યાં લગી તે અમલમાં રહી. બરાબર? જે એક્ટ પ્રમાણે છે, દર 20 વર્ષે એક્ટ મુજબ જોઈ શકો છો, દર 20 વર્ષનો ગેપ કરેલ છે આમાં. પ્રિન્સ ઇન્ડિયન એક્ટ, રેગ્યુલેટિંગ એક્ટ 1773, પ્રિન્સ ઇન્ડિયા એક્ટ 1884, આર્ટ એક્ટ